અમદાવાદના હાટકેશ્વરને અને અન્ય બ્રિજના મુદ્દે ગુજરાત વિધાનસભામાં ટપાટપી થઈ ગઈ. અમદાવાદના હાટકેશ્વર અને અન્ય બ્રિજના મુદ્દે ગુજરાત વિધાનસભામાં ટપાટપી થઈ. કોંગ્રેસ એમએલએ ઇમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યો કે વિશાલાથી એપીએમસી સુધી બ્રિજ બનાવવાનું કામ પૂર્ણ થતું જ નથી. હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત પણ કરી. તો મંત્રી જગદીશ વિશ્વકર્માએ જવાબ આપતા ટાંક્યું કે વિશાલાવાળો રોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં સામેલ કરવામાં આવ્યો છે અને આ રોડ પર 700 લારી અને દુકાનોના દબાણ છે. એક જ સમુદાયના લોકો નોનવેજની લારી, રિક્ષા વગેરેનો દબાણ કરે છે. સમગ્ર રાજ્યમાં એક જ સમુદાયના લોકો દબાણ કરે ત્યારે ધારાસભ્યની પણ ફરજ છે કે સમગ્ર દેશને શરમ આવે તેવી કર્ણાટક સરકારે 4% અનામતનો નિયમ લાવી છે. મંત્રીના જવાબ સામે કોંગ્રેસ એમએલએ શૈલેષ પરમારે વળતો સવાલ કર્યો કે શું કોઈ એક જ સમાજ માટે આ બ્રિજ બનવાનો છે? રિક્ષા ઊભી રહે તો પોલીસ હટાવે, લારી કોર્પોરેશન હટાવે. જો દબાણ હોય તો સરકાર હટાવવા જોઈએ. સરકાર કેમ હટાવતા નથી તેવો પણ સવાલ કર્યો. દારૂની છૂટથી સરકારને થઈ આવક. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટથી સરકારને એક વર્ષમાં 94.19 લાખની આવક થઈ. છેલ્લા એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં 19,915 લીટર બિયરનું વેચાણ થયું. ગિફ્ટ સિટીમાં એક વર્ષમાં 470 લીટર વાઇનનું વેચાણ થયું. એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં 3,324 લીટર દારૂ વેચાયો. ધ ગ્રેન્ડ મર્ક્યુરી હોટલ અને ગિફ્ટ સિટી ક્લબને દારૂ પીરસવાનું લાયસન્સ આપવામાં આવ્યું છે. તો રાજ્યમાં ટીડીઓની 205 જગ્યા ભરેલી, 43 ખાલી. તાલુકા વિકાસ અધિકારીની જગ્યા અંગે પૂછાયો સવાલ. ગૃહમાં કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમાએ પૂછ્યો સવાલ. મંત્રીએ કહ્યું વહીવટી પ્રક્રિયાથી ભરવામાં આવશે ખાલી જગ્યા. વિમલ ચુડાસમાએ કહ્યું મારા વિસ્તારમાં પણ જગ્યા ખાલી છે. હું કોંગ્રેસ એમએલએ છું એટલે ભેદભાવ રાખવામાં આવે છે તેવો પણ આક્ષેપ તેમણે કર્યો. દેશના સાંસદોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે સંસદ સભ્યોના પગાર, ભથ્થા અને પેન્શનમાં સુધારો કર્યો છે. આ નવું પગાર ધોરણ 1 એપ્રિલ 2023થી લાગુ માનવામાં આવશે. આ પગાર વધારા પાછળ સરકારનો તર્ક છે કે છેલ્લા 5 વર્ષમાં મોંઘવારી ઘણી વધી ગઈ છે, જેને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે જાહેર કરાયેલા પરિપત્ર મુજબ સાંસદોના પગાર, ભથ્થા અને પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે આ વધારો મોંઘવારી દરને ધ્યાનમાં રાખીને કર્યો છે. ગુંડાઓની કમર તોડવા ગેરકાયદે ઘરો પર પણ ચાલી રહ્યા છે બુલડોઝર. ગુંડાઓ પર કમરતોડ વાર યથાવત છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ ભિસ્તાન આવાસમાં બુલડોઝર ફરી વળ્યું. અસામાજિક તત્વ ફિરોઝ ખાન દ્વારા ભિસ્તાન આવાસમાં ગેરકાયદે બાંધકામ કરાયું. ભિસ્તાન આવાસ સી બિલ્ડિંગના પાર્કિંગમાં ગેરકાયદેસર રીતે પોતાની ઓફિસ ઊભી કરાઈ, જેની જાણ પોલીસને થતાં ડિંડોલી પોલીસ ગેરકાયદેસર ઓફિસનું ડિમોલિશન કરી ચૂકી છે. 4 જેટલા ગંભીર ગુનાઓનો આરોપી છે ફિરોઝ ખાન. હાલ તે ફરાર છે. પોલીસે તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. આ તરફ અંજારમાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર. અંજારના કુખ્યાત અને હિસ્ટ્રી ચીટરના મકાન ઉપર ચાલ્યો છે અથડો. અંજારના કુખ્યાત અને હિસ્ટ્રી ચીટર સુલેમાન શેખના ઘરે બુલડોઝર ચલાવી ગેરકાયદે મકાન તોડી પડાયું. એકને ડબલ કરવાની લાલચ આપી અને લોકોને છેતરતો હતો. સુલેમાન શેખ વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને અનેક ગુનાઓ નોંધાયેલા છે. અનીતિની આવકથી મિલકત ઊભી કરાતા અંજાર પોલીસ અને નગરપાલિકાના દ્વારા ચીટરના